રાજકોટ કોઠારિયામાં થાળી વાટકા વગાડી મહિલાઓનો ઉગ્ર વિરોધ। 15 વર્ષથી રોડ રસ્તા સહિતની સુવિધાઓથી વંચિત હોવાનો આક્ષેપ। રાજકોટ અને કોર્પોરેટર 5 મિનિટમાં આવીને એમ કહી દે કે રોડ તો અત્યારે બનશે જ નહીં, ડામર યુદ્ધના કારણે આપણને મળતો નથી, તો ડામર શું આપણા ભારતમાં નથી બનતો? સરકારને એટલી અપીલ કરીએ છીએ કે રોડ રસ્તા સફા કરી દો, જે નદીમાં ગંદકી વાળો છે એ ચોખ્ખો કરી દો। શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલી શ્રી પ્રસાદ સોસાયટીમાં રોડ રસ્તા, પાણી અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી। થાળી વાટકા વગાડી મહિલાઓએ મહાનગરપાલિકાની ઉદાસીનતા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી તેઓ પાયાની સુવિધાઓ માટે ઝૂમી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। શ્રી પ્રસાદ સોસાયટીમાં અંદાજે 500 જેટલા મકાનોમાં 3000 થી વધુ લોકો વસવાટ કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ નિયમિત રીતે મકાન વેરો, નળ વેરો અને વસ્તાનો વેરો ભરે છે, છતાં રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। 1.5 વર્ષ પહેલા મેટલિંગ થયું। ડામર રોડ હજુ અધૂરો રહીશોના જણાવ્યા અનુસાર 2 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે રસ્તા પર માત્ર મેટલિંગ મોટી કપચી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ડામર રોડ બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ ડામર રોડ બન્યો નથી અને પાથરવામાં આવેલી કચ્ચી ધૂળમાં ફેરવાઈ જતા રસ્તાની હાલત વધુ ખરાબ બની છે। ચોમાસામાં રસ્તા બન્યા જોખમી। ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા સોસાયટીના રસ્તાઓ પર અવર જવર મુશ્કેલ બની જાય છે। નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે ઘર બહાર નીકળવું પણ જોખમી બની રહ્યું છે। સમસ્યા બધી છે, કેટલીક સમસ્યા તમને ગણાવી, પણ તાત્કાલિક અમારે અત્યારે રોડની સમસ્યા છે। અમને તાત્કાલિક રોડ કરી દે, કોઈ અમને જવાબ આપતું નથી, બરોબર છે? તો અમે કાયદેસરનો વેરો ભરીશું, કેમ સરકાર અમને જવાબ ન આપે? પુલ પાસ થઈ ગયો છે નદી, બરોબર છે? પુલ નથી કરતા। 3 વર્ષ પહેલા એક ભાઈ તણાઈને મરી ગયો હતો, બરોબર? તો સરકારને નથી દેખાતું? પાસ થઈ ગયો છે તો પુલ થતો નથી, અને કોર્પોરેટર 5 મિનિટમાં આવીને એમ કહી દે કે રોડ તો અત્યારે બનશે જ નહીં, ડામર યુદ્ધના કારણે આપણને મળતો નથી, તો ડામર શું આપણા ભારતમાં નથી બનતો? એ આપણે વિદેશથી લઈ આવવો પડે છે। અમને વેરા પાછા આપો, અમને વેરા પાછા આપી દો। તો આજ 15 વર્ષથી સોસાયટી છે અહીંયા, અમે 15 વર્ષ થયા રહી છે અહીંયા, 500 ઘર છે અહીંયા। માગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં કાર્યક્રમો કરવાના છે। હા, તો કરવાના જ હોય ને। હા, રણુજા મંદિર આખો અમે ભેગું રોડ અમે જામ કરશું આખો। 500 સોસાયટીની પબ્લિક તો હશે જ ને, અમે 500 સોસાયટીના માણસ અહીંયા રોડ જામ કરશું, અમને રોડ નથી ને તો। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે। મહિલાઓનો આક્રોશ। સ્થાનિક મહિલા દેવુદેને જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી વિસ્તારમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી, રસ્તા નથી, લાઇટની સમસ્યા છે અને વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે। સ્થાનિક રહીશ ભૂમિબેન સેજપાલે જણાવ્યું કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે બાળકોને બહાર રમવા મોકલવામાં પણ ડર લાગે છે। ભારે વરસાદ દરમિયાન શેરીઓમાં પાણી ભરાઈ જતા જીવજંતુઓનો ભય પણ રહે છે અને લોકો ઘરમાં જ કેદ થઈ જાય છે। થાળી વાટકા વગાડી નોંધાવ્યો વિરોધ। તંત્ર દ્વારા વારંવાર વાયદા છતાં કામ શરૂ ન થતા સ્થાનિક મહિલાઓએ થાળી વાટકા વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। હું આ ઋષિ પ્રસાદ સોસાયટીમાં રહું છું ને વોર્ડ નંબર 18 માં રહું છું।
અમારે અહીંયા એટલી સમસ્યા છે કે બધા થાકી ગયા છે. હવે મોસ્ટલી બધા 15 વર્ષથી આ રહી છે પણ બધા થાકી ગયા છે. સરકારને એટલી અપીલ કરીએ છીએ કે રોડ રસ્તા સફા કરી દો, જે નદીમાં ગંદકીવાળો છે એ ચોખ્ખો કરી દો, અને પ્લસ જે આ ગંદકીવાળાના હિસાબે જે નાના નાના છોકરાઓ છે એ બહુ બીમાર પડે છે, એના હિસાબે અમે એટલું કહીએ છીએ કે અમને એટલી ચોખ્ખાઈ આપી દો. અમે ઘરમાં એટલી ચોખ્ખાઈ રાખી છે તો શેરીમાં તો એટલી ચોખ્ખાઈ હોવી જ જોઈએ. આ 15 વર્ષથી અમે એટલા હેરાન ખાઈએ છીએ. કોર્પોરેશનની ચૂંટણી કે તમે મત હા, અમે ભાજપને મત આપ્યું હતું પણ ભાજપ એ બાબતે કોઈ ધ્યાન જ નથી આપતી અમને અમારા તરફ. અમે કોર્પોરેટરને અહીંયા બોલાવ્યા હતા તો એ ખાલી જોઈને વહી આવ્યા, કોઈ ધ્યાન નથી આપ્યું એ બાબતે. અમારી માંગણી એટલી છે કે રોડ રસ્તા સફા કરી દે, સ્કૂલમાં વ્યવસ્થા સારી કરી દે, અને પ્લસ અહીંયા આંગણવાડી એક કરી દે કે નાના નાના છોકરાઓને છે બહુ દૂર જવું પડે છે ને એ ના જવું પડે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે તમામ પ્રકારના વેરા ભરવા છતાં મૂળભૂત સુવિધાઓ મળતી નથી. હવે તંત્ર તાત્કાલિક ડામર, રોડ સહિતની સુવિધાઓ પૂરી પાડે તેવી તેમણે માંગ કરી છે. હવે તંત્ર શું પગલાં ભરે? સ્થાનિકોના આ ઉગ્ર વિરોધ બાદ મહાનગરપાલિકા તાત્કાલિક રસ્તા સહિતની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે કે નહીં તેના પર સૌની નજર છે. ચોમાસામાં વધતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. રિપોર્ટર હિતેશ કુમાર, જી રાઠોડ, 7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.